હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે છે 28 જૂન. 28 તારીખ છે 28 જૂન. આજે છે શનિવાર, સેટરડે, અને આજે છે જેઠ નહીં પણ અષાઢ આવી ગયું છે. અષાઢ સુદ ત્રીજ છે. આજે ત્રીજ બરોબર છે. તો બધાને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. અને અત્યારે વાગી ગયા છે 8, પોણા 8 વાગ્યા છે. અને આપણે સવારનું શિરામણ કરીએ છીએ. ભાખરી, વેફર, ચા, દૂધ, માખણ. અને મમ્મી એને તો શિરામણ કરી દીધું છે. આજે થોડુંક અમારે મોડું થઈ ગયું. અને કાલના વ્લોગમાં એક છે ને કોમેન્ટ આવી હતી એમ કે તમારા ઉંદર હતા, એ ઉંદરડા શું લઈ ગયા તમારું એમ ભથાણા. તો ઉંદરડા અમારા જવા ભથાણા લઈ ગયા. 8 ભથાણા કાઢ્યા મશીન હેઠે. હા, 8 ભથાણા નીકળ્યા. 8 ભથાણા એ રીતે મશીન, વોશિંગ મશીન હોય એની નીચે કાળું ઓલું આવે, પટ્ટી એની અંદર કરી. હા, એની અંદર ઈ લઈને વહી ગયા હતા. અને અમને કેટલા ટાઈમથી થાતું હતું ભથાણા ખોવાય છે. હવે બીજું કચરામાં ભઈ જાય. વચ્ચે કાળી બેન કચરામાં નહીં, આ ભૂલીને આવે એમ. આ ભૂલીને આવે. અને વચ્ચે અમારા ઘરે મહેમાન આવ્યા હતા, કાળી બેન. તો મને એમ લાગ્યું કે એ લોકોએ કદાચ કચરામાં નાખી દીધા એમ. અમે એવું વિચાર્યું એમ. અમારા ઉપર ખોટો આરોપ લાગ્યો કે તમે ભૂલીને આવો છો. બિચારા ઉંદરડા સોર નીકળ્યા હતો. હા, અમને થોડી ખબર હોય ઉંદરડા લઈ જાય એમ. ઈ તો એક દી હું એક ભાળી ગઈ, પોણો દિવસ પછી કઈ રીતે અમને ભાડે કઈ રીતે કે આમ પકડીને જાતું હતું એમ? નહીં, તો હામું પીડ્યું તું. દેખાણું એક એમ. મેં હામાં ભાળ્યા, દેખાતા હતા એટલે ઈ મેં લઈ લીધા. એટલે પછી કાલ તાર પપ્પાને મેં કીધું આ મશીન આડું કરો તો એમ ભથાણા નથી આમાં કેટલા મેં કીધું. એને આડું કર્યું કે હા ઢગલો એક પછી એક કાઢ્યા. 1, 2, 3 એમ. ઉંદરડાને ઠંડી હમણાં ઠંડુ થઈ ગયું. ઠંડી વાતી એટલે ઓઢવા લઈ ગયા તો. હવે કોને આ પાછું ખબર? આસુ હોય અને નાનું એટલે એક જ થાય ને એને એમ. એટલે અમારા જૂના 4-5 હતા, ઈ તો લઈ ગયું હતું. એટલે પછી નવો કટકો લીધા અને એના પાછા નવા બનાવ્યા. ઈ હોટલ લઈ તો ગયા. ઈ હોતન બધા લઈ ગયા એમ. અને પછી બધા જૂના અને નવા બધા મશીનમાંથી નીકળ્યા. તમારો સ્ટોક વધી ગયો ભથાણાનો. એટલો બધો સ્ટોક થઈ ગયો. ઘણા બધા થઈ ગયા ભથાણા. હવે ઘણાને એમ થતું છે ભથાણા એટલે હું, તો ભથાણા એટલે છે ને ટિફિનના ખાનામાં નાખી દે ને એમાં ભાખરી ને એવું લઈને જાય. ઇટ ઇઝ કોલ્ડ ભથાણા. હા, પણ અમુક પછી બીજા હોય જિલ્લાના કદાચ તો એને ન ખબર હોય, એ કંઈક અલગ કહેતા હોય, કોને ખબર. તો ચાલો તમે શું કહો? ટિફિન નો બનાવતા એને નો ખબર. હા, ટિફિન ન બનાવતા હોય એને ન ખબર. એ વાત હાસી. એને ભથાણા એમ તો આવે, ભથાણું તો આવે જ ને. ગરવામાં ન રાખતા હોય આપણે રોટલીમાં ભાખરીમાં. તો ચાલો સવારનું શિરામણ કરવા. તો જો મમ્મી અને પપ્પાને ગુડ મોર્નિંગ સવારમાં કહી દે. જય શ્રી કૃષ્ણ પપ્પા. હવે રહી રે. ગુડ મોર્નિંગ. હા. એમને મોગરાનું ફૂલ. મોગરા મોગરો ઓલો. મોગરો છે. હું તમે કહેતા હતા? કાલ અમે ગોકુલધામમાં જમવા ગયા ને, હા. તો ત્યાં પછી જમીન અમે બેઠા હતા ને ખોડે છે ત્યાં એને આમ પેલા જોઈ લીધું ડોખામું ઠેક કે ઈ છે ને નહીં, આમ ડોક વાંકી કરી અને મોઢા આમ જોઈ કે ઈ બેન જ છે ને યાર. પછી આગળ આવીને કે તમારા બ્લોક હું જોઉં છું હોય કે મેં કે જોઉં છું. મેં કે ક્યાંથી? એટલે કે બસ આ ગોકુલધામમાં જ રહું છું કે. હા, સબસ્ક્રાઇબર મળી જાય ને. બહુ હા. અને એક બે આપણા ગામની બાઈ હતી ફોજીત્રા, હા. એને કીધું હું જોઈ છીએ એમ તમારો બ્લોગ. હારું બ્લોગ જોતા રહ્યો અને પછી લાઈક બટન દબાવો છો કે નહીં? ઈ એટલે મેં કીધું લખજો કેજો કે રાધિકા તારા હાહુ મળ્યા તા જમવા એમ. મેં એમ કીધું ને ઈ કે પણ મને લખતા નથી આવડતું, મોટી ઉંમરના છે. જાજા એવા જ હોય. જાજુ એમ જ છે. જાજા એવા જ છે. લખતા ન ફાવતો લાઈક એને બસ ખાલી ક્લિક કરીને એમ વિડિયો જોતા આવડતું એમ હોય. હોય. કાંઈ નહીં, જોવો છો ને આ માટે તો આ રીતના સપોર્ટ કરતા રહેજો ને વિડીયો જોતા રહેજો ને. કંઈ સજેશન હોય તો આપતા રહેજો. મમ્મી મળે ત્યારે તમને કોઈ દી કોઈ મળ્યું કે હું મેં તમારો વ્લોગ જોઈશ? વ્લોગ વાળું નથી મળ્યું. એક આને બહુ મળે. મમ્મીને બહુ મળે ને એક તને ક્યારેક મને મળી હા, જાય. ક્યારેક મળે. મમ્મી જતા તોય નથી મળતા. હા, આને તો હિના બેન તમે ઓલા બાઈ બાઈ. જો એક આ 3 સબસ્ક્રાઇબર મળી ગયા. અને આ વિમબેન ના હાહુ ઓલા વિમબેન નતા મળ્યા દિનેશભાઈ આપણા હાડી નો લાવતા હા. એના બેન આપણે શાંતિનગરમાં રહેતા. હા. તો ઈ હવે અમદાવાદ લઈ ગયા છે. હા. તો કે ઈ માર વહુ જોવે છે તમારો બ્લોગ કે તમારા વિડિયા. એને તો એમ કીધું મોટી ઉંમરના. તો ઈ કે મને બતાવી કે જોલા મામા ને મામી કે આપણે ઘેર નો આવતા કે હાડી લેવા. ઈ મામા ને મામી જોવે કે મમ્મી કે એટલે અમદાવાદ થી જોવે છે. વચ્ચે ફેસબુકમાં કોમેન્ટ આવી હતી કે હિનાબેનનું નામ કે આ જયાબેન છે ઈ કે એમ. તો જયાબેન નથી, બધા હિનાબેન છે. કે કાલે આપણે સિમરનની બાઈ હોજીત્રાની મળી હતી ને, હા. તો એને એમ કીધું હા. ઈ કે હંસા નહીં. મેં કીધું હંસા નહીં. ઈ કે નહીં, હું તો કે વિડીયામાં હંસા જ નામ સાંભળું છું. મેં કીધું ના ના ઈ ના છે. એટલે આવું થાય કંઈક જોયેલા હોય. બહુ
બહુ બોલતા હોય ને એને બધાય બહુ ઈ મળે. વાત સાચી વાત છે. અને આપણે તો આપણે તો કારક જ વિડીયો દેખાવે એમાં કોણ દેખ મોટું ચાલુ જ હોય. રાધિકા આપણે તો કારક જ વિડીયો દેખાતા હોય પછી એમાં કોણ મળે આપણને કયો તો? અને અમે બુધવારે જાય તો કોઈ એમ નહીં, પણ મમ્મીને તો આમ મમ્મી થોડા બોલકના સ્વભાવના છે કે શરમ બરમ આવે ને કે એ સામે વાળા ગમે એમ કરીને બોલી દે ને મારે જાને હામાં મેળા હોય ને તો મને કેટલી એમ મોટું થાય કે હવે કેમ બોલશું. હા મમ્મી કેમ ડાયરેક્ટ એમને સંદીપ શર્મા છે. સંદીપ કેટલો બોલે સંદીપ તો બોલે છે પહેલેથી ને મારે તો હું મને એટલું બોલવાનું હતું ને આ તો ખાલી એમને મમ્મી નો ડાયરેક્ટ પૂછે ઓલા કીધું જોઉં છું એટલે તમે ક્યાંથી એમ હા એમ આપણે થાય કે આપણે શું પૂછવું આપણને એમ થાય. અને મેં કીધું તમે કઈ સોસાયટીમાં રહો છો? ઈ કે આમાં કોકોધામમાં જ રહું છું કે બાકી તો મમ્મી ઓળખાણે કાઢી તમારું ગામ કહ્યું ન ની તમારા ઓલા રહેશે પછી રહેતા હોય મમ્મીના પાસા. એનો તો- વેળાવદરના. એનો પરિવાર આખો આમ વિસ્તારાયેલો છે એવું બધું છે. એટલે ઓળખાણ થઈ જાય એમ કાંઈ નહીં ચાલો આપણે શિરામણ ઘર લેવી. તો હેલો ફ્રેન્ડ, અત્યારે વાગી ગયા છે 8:30 અને મમ્મીના ઘરે હું આવી ગઈ છું અને ચાલો આપણે મમ્મીને બધાને મળીએ. હે હું કયો? જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો તમને બધાને ખબર પડી ગઈ છે હું જ્યારે ઘરે આવું ને સવારમાં મમ્મીની ભાખરી જ બનાવતા હોય. હા, અને સોનો કચરા પોતા કરતી હોય. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. અને આ બાજુ તો બા, હા ઋષિભાઈ હુતા, બાકી બધા હુતા હોય ને બા આવ્યા છે. બા પણ થોડું ઘણું કામ મદદ કરાવવા લાગે. હા બાકી હા કરાવવું તો પડે જ ને. અને એવું છે તો આજે આપણે જવાનું છે ને લાડવામાં. હા કેટલા વાગે જાઓ? 5 વાગે છે. 5:30 નું નહીં? હા 5:30 અહીંથી નીકળી 5:30 વાગ્યાને લખ્યું છે એમાં. તો ચાલો અત્યારે આ બધું ચાલો બધું કામ કરે અને ફ્રી થાય. ચાલો આપણે વિડીયો એડિટ કરવાનું બાકી છે, કરી નાખીએ અને 11 વાગે 12 વાગે ત્યાં આવી જાય. ચાલો. અને હા, જો વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને દાદાને છે ને રજા આપી દીધી છે. મેં પૂછ્યું પપ્પાને નીચે, દાદા ક્યાં ગયા? કે હાલવા. દાદાને રજા આપી દીધી, તરત દાદા હાલવા હોત ને મેળા. એટલું બધું દાદાને સારું થઈ ગયું સંદીપ. એમ કે વાંધો નહોતો. તો પછી પાચન શક્તિ નબળી હોય એટલે ડોક્ટરે હાલવાનું કીધું હોય કે છે બરોબર. ત્યારે ચા ની એક રોટલી ખાધી હા. એટલે ખાધું એટલે ભારે ન પડે, હમણાં ખાધું નહોતું એટલે છે. પછી છે ને થોડું હા એટલે હાલવા જશે એમ. તો એવું છે, પછી દાદા આવશે ને તો દાદા હારે આપણે મળશું. ચાલો. તો અત્યારે વાગી ગયા છે 11:30 અને ઘણા દિવસ પછી, અઠવાડિયા પછીથી તડકો નીકળ્યો છે. ત્યારે તો નકરો વરસાદ અને વરસાદ. આજે બધા એના કપડાં સુકાઈ જાય એવો તડકો નીકળ્યો છે. ને દાદા અહીંયા સૂતા છે. દાદાને પૂછ્યું હવે કેવી તબિયત પાણી છે, કેમ છે દાદા? હવે સારું છે હવે. તો દાદાને હવે શું ખાવાનું કીધું છે? થોડું હળવું કીધું છે એમ. ને દાદા છે ને ઢીલા પડી ગયા, રોવા કેમ પડ્યા? હા આવડા આવી જાય તો ખુશી ના આવડા છે તો આવી જાય ખાલી અમનો. તો હવે એવું છે. હા અને સવારે દાદા એમ તો હાલી આવ્યા હતા એટલે વાંધો નથી. કા સારું છે ને હવે? આમે ધીરે ધીરે સારું થાય. હવે ડાયરેક્ટ કાંઈ એમ તો સારું થાય. તો શું ખાવું છે? દાળ ભાત ખાલી? કાંઈ નહીં, ખાલી દાળ ભાત ખાઈ લેજો. એવું લાગે તો થોડીક અડધી રોટલી ખવાય, આખી ન ખાવી છે. હા બરોબર. એવું લાગે તો ખાલી જ્યુસ ને એવું પીવાય એટલે શક્તિ રહે ખાલી. પણ જ્યુસ પી લે, મોસંબી જ્યુસ નથી ભાવતું? હા તે બસ મોસંબી નું લેતા આવજો હવે. ત્યારે પણ કડવું લાગ્યું હોય, રોજ અપાય પીવે. તો હાલે એમ. હા તો કાંઈ નહીં, એટલે હું જ્યુસ પીવે એટલે શક્તિ રહે, ખાય તો નહીં તો શક્તિ નહીં રહે. પછી એવું થાય ને
જો ઋષિભાઈ દાદાને મળવા આવ્યા. હે ઋષિ, દાદાને મળવા આવ્યો તું? પૂછતો દાદાને. બાગડો નામ પડી ગયું છે ઋષિનું? અરે ના એ બાગડા. અને જો ઋષિ તે ઉઠીને આવી ગયો છે. સીતારામ કરો, સીતારામ. આમ હાથ કરો એટલે કરશે. હાથ કરો બસ જો. તાળી મારો, દાદા તાળી માર, દાદા તાળી માર. માર તાળી. હા, માર તાળી. હા, લે. સીતારામ. કારણ કે દાદા રજ નવું લાગશે. કારણ કે દાદા દેહમાં થયા તરત દવાખાને વહી ગયા. ઋષિ કઈ મળ્યો નથી દાદાને. સીતારામ કર. વાહ 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 વાહ. કર સીતારામ દાદાને. દાદાને સીતારામ કરે છે. સીતારામ, તો સીતારામ. ચાલો આવું બધું છે. મમ્મી શું બનાવ્યું છે બપોરે? સીતારામ કરે છે. પરવળનું શાક. હા દાળ ભાત ને પરવળ શાક બરોબર. તો મમ્મી અત્યારે તો સાસ લેવા જાય છે. રોટલી નહીં. હમ. કર સીતારામ. વાંઢાને સેવડો લેવું ભૂખ લાગે તો પરોડા હલવો કર ચાલો સીતારામ. આવું બધું છે અત્યારે. એ પંખા દાદા ઋષિને સીતારામ શીખવાડે છે. કા ઋષિ કરતો કરું આવડે છે તો નથી કરતો. જો તો ક્યાં જવું છે એને? હરે રામ કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ હવે ભાઈને બેહું ગમતું નથી. હવે એને ફેરવું ને તો જ ગમે છે. સાયકલ જોશો હું પંખો તો બહુ ધ્યાનમાં આવે. હાલો સીતારામ કરો પેલા. હાલો હરે કૃષ્ણ કરવાનો હો. હાલો હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે હરે. વગાડો મંજીરા. વગાડો આમ ગામ રીચા ગામ લે રીચે રીચે આમ જો. તો ભાગી ગયા છે 12:30 અને બધા બપોરા કરવા માટે બેસી ગયા છે. 3 તફામાં જમવાનું થાય. પેલા હું, બા અને પપ્પા જમવા માટે બેઠા છે. અને પછી સોનલ, સંદીપ ને ઈ લોકો બેસે અને પછી રોનક આવશે તો ઈ જમશે. 3 વાર જમવાનું થાય આજે તો. ખવડાવે છે. હા, ઋષિ ને મમ્મી અત્યારે તો ખવડાવી રહ્યા છે. અને ઋષિ તાળી પાડતો રહેશે ભગવાનને યાર. અને ઋષિને છે ને આમ ઊંધો જ બિહારો પડે. કારણ કે આ બાજુ બિહારો ને તો બધું જોયા રાખે. જો અવાજ ગયો ને જો તરત આમ જો. એટલે એને છે ને સાનમુનો જ ખવડાવવો પડે એવું છે મારા ઋષિભાઈને. અને આ બાજુ તો ચાલો બધા બપોરા કરવા માટે બાઈ બેઠા છે અહીંયા. જય શ્રી કૃષ્ણ બા. તો ચાલો બધા બપોરા કરવા. આ લોકો પણ ધીમે ધીમે આવી રહ્યા. નવા કપડાં કેમ પહેરવા મળ્યા તમે બધા? જમવા જવાનું છે એટલે નગર મીધા તો દિવાળી આવશે તો બધો સ્ટોક પૂરો કરી નાખશે કપડાનો. પણ દિવાળી બસ ઊભું ઊભું રહે. મારે કપડાં છે નહીં દિવાળીના બાકી હતા. તો એ અર લે હજી ઘટતા હતા કપડાં. તો ચાલો બધા બપોરા કરવા માટે. તો જો છે ને 2:30 વાગી ગયા છે ને બધા અત્યારે સૂતા છે. જો બધા બા સુવાની તૈયારી કરે છે. અહીંયા સંદીપ સુઈ ગયો છે, ઓલા રમવા રોહિત સુઈ ગયો છે અને બધા અલગ અલગ જગ્યાએ બધા સુઈ ગયા છે. અને 2:30 વાગ્યા છે. આપણે લાડવાની છાપ જે લાડવામાં જવાનું છે ને એની છાપ તૈયાર થઈને આવી ગઈ છે. તો ચાલો તમને હું છાપ બતાવી દઉં અત્યારે. તો મસ્ત ડેકોરેટ કરી રહી છે છાપ. આમાં છે ને ડ્રેસ હશે ભાભીના આઈ થિંક. જો મસ્ત કલર છે. એક તો આ કલર મને બહુ ગમે, બહુ મસ્ત કલર. અને બેબી બોય છે એટલે એ પ્રમાણે છાપ છે. જો કપડાનું સેટ આખું છે જો. અને આ બાજુ બધા રમકડા છે અલગ અલગ. જો હાથી મસ્ત છે, હાથી એકદમ. અને અહીં કંઈક ફેન જેવું એરોપ્લેન છે નાનું એવું રમકડું. મને તો હાથી ગમ્યું, બહુ મસ્ત છે. ઝુમ્મર છે એકદમ અને ઉપર હાથી. મસ્ત રમકડા છે. આ બાજુ જે ટોપી પહેરાવી દીધી છે એ રીતના ડેકોરેશન કરેલું છે. અને આ છે ડાગલો, એને ટોપી પહેરાવીને ચશ્મા પહેર્યા હોય, મસ્ત લાગે છે. અંદર જો નાની એવી ટ્રેન છે, બીજા અલગ અલગ રમકડા છે નાના મોટા. અને અહીંયા જો કાનો, રિશિવને આવો જ કાનો આપણે લીધો છે, એવો જ કાનો. આ થોડું મોટી સાઇઝ કદાચ હશે એવું લાગે છે. તો મસ્ત મજાનો કાનો છે. અહીંયા જો હાથીવાળું રમકડું છે. અને બાજુમાં ટોપા ને અલગ અલગ રમકડા છે, સસલા ને એવું. અને
જો અહીંયા પણ મસ્ત ડેકોરેટ કરેલું છે છાબ અને આ બધું બેબી લોશનની બધી હોય ને એ બધું છે તો મસ્ત છે. તમે કોમેન્ટ કરજો કેવું લાગ્યું તમને. તો ચાલો હવે આપણે સાંજે લાડવામાં જઈશું ને ત્યારે મળશું. બા તો નથી આવવાના, બાને દાદા ઘરે રહેવાના છે. કારણ કે દાદાને તો કાંઈ ખાવું ન હોય અને દાદાને ધ્યાન રાખવા બા ઘરે રહે. તો ચાલો એવું છે, પછી આપણે લાડવામાં જઈશું ને ત્યારે મળશું. તો જો લાડવાની છાપ તો તમે બધાએ જોઈ લીધી, પણ જો અહીંયા રિશિવભાઈ તારે સૂઈ ગયા છે ને સોનલ જો ઇસ્ત્રી કરીને ફ્રી થઈ છે. અને આ બાજુ મમ્મી આપણે કાલ ખરીદી કરાવ્યા છે અષાઢી બીજની ખરીદી. બધા એમ કે અષાઢી બીજમાં છે ને સોનાની ખરીદી કરો ને તો વધારે સારું એમ. તો જોક્સ વધારે આવતા હતા કે અમે સોનાની ખરીદી કરીને અમૂલ ગોલ્ડની બાટલી લેવાની એમ. હા, ગોલ્ડ પણ બાટલી દૂધની એમ. એટલે એના જેવું છે. તો મમ્મી જો લાડવામાં છે ને કંદોરો દેવાનો છે, કંદોરો લઈને આવ્યા છે. તો કડિયામાં હા. તો જાઓ પતંગિયા છે કે હું તો આવો કંદોરો લઈને આવ્યા છે. કાલ અષાઢી બીજની ખરીદી થઈ ગઈ અને 2 કામ થઈ ગયું, બરોબર ને? તો ચાલો, તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. સરસ છે જાડો. સેરેમનીમાં આવી ગયા છે અને ભાઈનું નામ મળ્યું છે પ્રથમ. આજે નામકરણ પણ હશે. અને જો બધા મોટા બા ને કાકી બધા ફોટોગ્રાફી કરે છે બાવ સાથે. પિયા આવ્યા અને આ બાજુ જો આપણા માસી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ. અને આ બધા માસીની દેરાણી જેઠાણી બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને આ બંને પિયા. સુઈ ગયો પાછો. અને આ જો છે કૃપા, બાવના મમ્મી. કેમ છે, સારું ને? હા. જો અહીંયા મમ્મી બંને મામી બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ. અને એ બધા જો ભાભી. હમણાં તૃષા ભાભીની શ્રીમદ આવશે ત્યારે પાછું ફોટો. અને જાય અમારે કિયા. હાય કિયા. કિયાને જો નાસ્તા પાણી ચાલે છે બધા બાવને. હાય. અને આ કિયાના મમ્મી પ્રિયંકા. તો અને આ બધું અમારે રિસીવ જો નથી રહેતો, નાના કરે છે. હું નાના કાઢતો હે તો. અને ઓલ બાજુ જો કિયાન બેસી ગયો છે. એ એક અમારો શાન છે અત્યારે, કે વખાણ કરે અત્યારે જ છે એમ. અને આ બાજુ જો બે બેનનું શ્રદ્ધા અને સેજલ. હાય. હા, નામ નથી આવતું. જો અત્યારે વાગી ગયા છે 6:45 અને બહાર જો મસ્ત મજાનો વરસાદ આવી રહ્યો છે. ઝરમર આખો તો અમારે એમ હતું કે નહીં આવે વરસાદ. મને તો અહીંયા હું મમ્મીને એમ કહું છું વરસાદ આજ તો વહી ગયો. ઉનાળાનું હોય એવું થઈ ગયું. ત્યાં પાછો આવ્યો જવા ટાણે વરસાદ આવ્યો એટલે લૂસો વરસાદ કહેવાય એમ. પવન વધારે છે તો. અને આ જો હિસકા જોઈને એટલો કૂદકા મારે છે ને. જાવું છે ત્યાં પણ ત્યાં પાણી ભર્યું છે ત્યાં કઈ જવાય એમ છે. અને કિયા જો મારી ક્યુટ કિયા. આને મસ્ત ફોટો પાડ્યો. સાચી વાત છે. કા મને આંખો જેટલી ગમે છે. કેવી મોટી મોટી છે ક્યુટીડી. તેમાં તો જો જમવામાં આપણે છે પૂરી છે, મઠો છે, દાળ ભાત. બરાબર નહોતા આવ્યો તે દિવસે? હા, મેં કોઈ જોઈ મેં. પણ તમે છે ને સંદીપમાં જોયું હશે અને મારું અલગ છે એટલે. હા, સંદીપ એનો લીધો એટલે ન મૂક્યો હોય, મેં લીધો એટલે મૂક્યો હોય એમ હોય તો. હા, જો માસીની બધા જમવા માટે બેસી ગયા છે. આ માસીના સૌથી મોટા જેઠાણી છે. જે બધા જમે છે બધા. અને આ માસીના સૌથી નાના જેઠાણી ને બંનેનું નામ રેખા. રેખા. હા, મોટા રેખા, નાના રેખા. તો ચાલો બધા
જમવા માટે. હેલો ફ્રેન્ડ, અત્યારે છે ને 9:45 જેવો ટાઈમ થઈ ગયો છે. આપણે ઘરે પહોંચી ગયા છે અને ફ્રેશ થઈ ગયા છે. તો ચાલો કીધું વિડીયોનો આપણે એન્ડ કરી દઈએ. તો આજે લાડવા સેરેમનીમાં ગયા હતા, બહુ મજા આવી, પણ વચ્ચે છે ને ભૂક્કા કાઢ નાખવા વરસાદ આવી ગયો. વરસાદ પણ લૂચો છે, હવે જવાનો ટાઈમ છે ને ત્યારે વરસાદ આવ્યો અને આવતી વખતે વળી વાંધો નહીં, સહી સલામત ઘરે પહોંચી ગયા એમ. પણ લૂસો વરસાદ છે ને પછી બહુ વરસાદ આવ્યો હતો ત્યાં જમતી વખતે પણ. તો એવું હતું. પણ લુસ્સો વરસાદ ઉપરથી આપણે ગુજરાતી તે આવતું ને તેમાં વાર્તા આવતી હા, લુસ્સો વરસાદ. હા, કે હું સ્કૂલે જાઉં ત્યારે આવે, સ્કૂલે નીકળું ત્યારે આવે, આપણે કામ હોય ને ત્યારે આવે, એ ટાઈપનો લુચ્ચો વરસાદ. તો ચાલો આપણે હનુમાન ચાલીસાનો પાઠ કરીએ છીએ. એમાં આપણે આજે ફાઇનલી આજે આપણે હનુમાન ચાલીસાના ક્વેશ્ચન આન્સર છે ને પૂરા થાય છે. કોઈ જવાબ આપ્યો નહીં અને મને કંઈ જવાબ મળ્યા નહીં. તો ચાલો આજે છે દોહા નંબર 3. પવન તનય સંકટ હરન મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત હૃદય બસુ સુરભૂપ. બોલો શિયાવર રામચંદ્ર કી જય. તો હે સંકટ હરનારા પવન કુમાર, તમે સુખ અને આશીર્વાદના મૂર્ત સ્વરૂપ છો. હે દેવરાજ, તમે મારા હૃદયમાં શ્રી રામ સીતાજીને લક્ષ્મણ સાથે નિવાસ કરશો જી. એટલે જો હનુમાનજીના હૃદયમાં કોણ નિવાસ કરશે? રામ, લક્ષ્મણ અને જાનકી. તો આપણે શું કરવાનું? આપણે હનુમાનજીને હૃદયમાં બેસાડવાના. એટલે હનુમાનજીની સાથે સાથે રામ, લક્ષ્મણ, જાનકી પણ આપણા હૃદયમાં બેસી જાય. તો પૂછો તમારી જાતને, સૂર ભૂપ એટલે શું? જો મારા હૃદયમાં રામ, લક્ષ્મણ અને સીતાજી હોય તો મારે હનુમાન ચાલીસા વાંચવાની જરૂર છે ખરી? ખબર નહીં, વાંચી નાખવાનું. બીજું શું એમાં? તો આપણે ટાઈમ હોય, તમને એમ થાય કે વાંચું તો વાંચી નાખવાનું, બીજું તો શું કરી શકીએ, બરોબર ને? તો આ 2 ક્વેશ્ચન હતા. તમને આન્સર ખબર હોય તો જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને અમે છે ને ત્યાંથી લાડવા સેરેમનીમાં ગયા હતા, ત્યાંથી અમે પાછા આવ્યા ને થોડીક શોપિંગ કરી છે. શોપિંગમાં શું લાવ્યા છે ને તમને કાલે બતાવશું, કારણ કે ઓલરેડી લેટ થઈ ગયું છે હવે. તો કાલે તમે જરૂરથી બતાવશું. અને બીજું મારે કંઈ કહેવાનું છે હવે? તને ખબર, તારે શું કેવું અમને ખબર હોય. અમારે લગભગ કાંઈ કહેવાનું નથી. તો ચાલો, વિડીયો ગમતો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.